શું તમે પણ એવા ડરમાં જીવો છો કે તમારા ઘરનો દરવાજો કોઈ ખોટી દિશામાં છે અને એટલે જ તમારી પ્રગતિ અટકી રહી છે? તો જરાય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કરોડોના ખર્ચે બનાવેલા આ તમારા ઘરની દિવાલો તોડવાની જરૂર હવે નહીં રહે. નમસ્કાર દોસ્તો, હું છું જય ઢોલરિયા. એક સ્ટ્રક્ચર એન્જિનિયર તરીકે જોઉં છું મકાનની મજબૂતીને અને સાથે સાથે જોઉં છું એક વાસ્તુ એક્સપર્ટ તરીકે મકાનની કોસ્મિક એનર્જીના ફ્લોને. વાસ્તુ એ કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ પ્રકૃતિની ઉર્જા અને દિશાઓના સંતુલનનું એનર્જી સાયન્સ છે. આપણે આને એક ઉદાહરણ તરીકે જોઈએ. વાસ્તુ પ્રમાણે ઘરના ઉત્તર અને પૂર્વ ભાગને ખુલ્લો રાખવામાં આવે છે, કારણ કે પૂર્વમાંથી આવતી સૂર્ય ઉર્જા એ આપણા ઘરના હાનિકારક બેક્ટેરિયાને દૂર કરે છે. એક સ્ટ્રક્ચર એન્જિનિયર તરીકે મારો અભિગમ સ્પષ્ટ છે કે ઘરની સેફ્ટી યારે કોમ્પ્રોમાઇઝ કર્યા વગર જો ઘરની દિશા અને ઉર્જાને બેલેન્સ કરવામાં આવે તો ઘરને સુખ શાંતિનું કેન્દ્ર બનાવી શકાય છે. લોકો કહે છે વાસ્તુ એટલે તોડફોડ, પણ હું કહું છું નોન ડિસ્ટ્રક્ટિવ રેમેડીઝ, કે જેમાં યંત્ર, કલર, ધાતુ, રંગો અને ક્રિસ્ટલનો ઉપયોગ કરીને આપણે ઘરની ઉર્જાને બેલેન્સ બનાવી શકીએ છીએ, તેમજ ઘરનો મોટા ભાગનો વાસ્તુ દોષ દૂર કરી શકીએ છીએ. કારણ કે મજબૂત સ્ટ્રક્ચર અને સમૃદ્ધ વાસ્તુ એ જ જય ઢોલરિયાની ઓળખ છે. શું તમને પણ તમારા ઘર, ઓફિસ કે ફેક્ટરીની દિશામાં કોઈ પણ ફેરફાર જણાય છે? તો આજે જ મારું કન્સલ્ટેશન બુક કરો.